દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રામગઢી ટુબલિયા માર્ગના રિફેસિંગ કામમાં બેદરકારીનો આક્ષેપ। ગ્રામજનોમાં રોષ। મેઘરજ તાલુકાના રામગઢી ટુબલિયા તરફ જતા માર્ગ પર સરકાર દ્વારા ચાલી રહેલા રોડ રિફેસિંગ કામમાં ગંભીર બેદરકારી થઈ રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। માર્ગના કામની ગુણવત્તા અંગે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી કરવામાં આવેલી રજૂઆત બાદ માર્ગનું રિફેસિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે રીતે કામગીરી થઈ રહી છે તે ધોરણ મુજબ ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા જાળવવામાં આવી રહી નથી, જેના કારણે સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી। ગ્રામજનોએ તંત્ર સમક્ષ સમગ્ર કામગીરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ જો તપાસ દરમિયાન કોઈ અનિયમિતતા સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો રસ્તાની ગુણવત્તા પર અસર પડશે અને સરકારના નાણાંનો દુરુપયોગ થશે। વધુમાં તેમણે ચેતવણી આપી છે કે જો કામની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો વાઘોરા સહિત આસપાસના ગામોમાં લોકો વિરોધ પ્રદર્શન કરી માર્ગનું કામ અટકાવશે। રિપોર્ટર મારું નામ લક્ષ્મણભાઈ ભુરાભાઈ, ગામ વાઘોરા નો રહેવાસી છું અને અમારો જે તે આ વાઘોરાની અંદર મેન રસ્તો છે તે રામગઢીથી કાલિયાકુવા બોર્ડરને રાજસ્થાન બોર્ડરની મળતો રસ્તો છે। આ રસ્તા પર એકદમ કામ ડેન્જર થવા ડુપ્લિકેટ કર્યું છે। 1 સેન્ટીમીટર પણ માલ ચડાયો નથી અને એક વરસાદ પડતામાં આ રસ્તો ધોવાઈ જાય એમ છે। એટલે અમે ગામજને ભેગા મળી અને આ રસ્તાનું કામ ગઈકાલે બી અટકાવ્યું હતું, આજે બી અટકાવ્યું, છતાં પણ માણસે રોડ કામ ચાલુ રાખ્યું છે અને ડુપ્લિકેટનું કામ થાય છે। રસ્તો બહુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને અમારા જે 4 કિલોમીટરના રસ્તાની અંદર ગંદા જે નાળો બનેલો હતો એ કુલ નાળો 9 છે, 9માંથી નાળો 3 બનાવવામાં આવ્યો છે અને બાકીનો નાળો છોડી દેવામાં આવ્યો છે। તો આ તો ખરેખર આ તો બધો નાળો મંજૂર થયો કે આ તો 3 જ થયો એ પણ અમારે ગામજનોને જાણવાની જરૂર છે। અને જે તે બ્રિજ કામ ચાલુ છે એને આગળ ડીપી આવે છે લાઇટ વિદ્યુત બોર્ડની, એ કોન્ટ્રાક્ટર પર ખસેડવાનું અમે ગામજને કીધું, કારણ કે અમારામાં આવતું નથી એવા અમને આક્ષેપો આપી છે અને તમે આરએમડીની અંદર અરજી આપો। એ કોઈ અમે ગામજનો કે અરજી આપીએ એ આપ સર્વ સાહેબની નમ્ર વિનંતી। મારું નામ પૂજાભાઈ રોમાભાઈ, ગામ વાઘોરા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। તુમલિયાથી વાઘોરા રોડ જતા રસ્તા ઉપર કામ ચાલે ડામર રોડનું, એમાં હાવ બેદરકારી ચાલે છે। અત્યારે 37 સેન્ટીમીટરની જોગવાઈ છે પીસીસી કરવાનું ને હાલ અત્યારે 1 સેન્ટીમીટર પણ ઓછું છે। અત્યારે આખા 1 કિલોમીટરની અંદર તો રોડ ખરાબ જ, હાલત ખરાબ છે, બરાબર ને એ ઉપરથી નવીન રોડ ફરીથી મંજૂર થાય એવી અમે માગણ છે। મારું નામ દામોર ડાહ્યાભાઈ અમૃતભાઈ, હું આ સ્થાનિક ગામ વાઘોરાનો રહેવાસી છું। આ રસ્તાનું કામ જે ગેરરીતે થઈ રહ્યું છે તે માટે અમે કાલે વિડીયો બનાવીને સમાચાર બનાવ્યા હતા અને ત્યારબાદ પણ આ રસ્તાનું કામ ગેરરીતે હાલ ચાલુ છે અને 2 કિલોમીટરનો રસ્તો કામ ડામર તૈયાર કરી દેવામાં આવે, પણ હાલ આ રસ્તામાં જે અંદર જાળીને જેમ અંદર માટી દેખાય છે ને માટી પણ નધારી ચોખ્ખી ચટ દેખાય છે। એટલે અમે આ રસ્તાનું ગેરરીતે બોગસ કામ થઈ રહ્યું હતું, અમે એના માટે સખત આજે ગ્રામજનો મળીને સખતમાં સખત વિરોધ કરી રહ્યા છે અને આ રસ્તો પહેલે વરસાદે જ તૂટી જાય એવો છે અને બાકી આ રસ્તો કાયદેસર રીતે કરવામાં ન આવે એ માટે અમે અનેકવાર આ ગ્રામજનોએ દલીલ કરી, છતાંય પણ આનું કોઈ રીતે ધ્યાન દોરવામાં આવતું નથી અને રસ્તો ખોટી રીતના આ વારંવાર રજૂઆતો કરવા છતાંય પણ આ રીતના ભ્રષ્ટાચાર ચાલુ છે। તો અમે આ ગ્રામજનોએ કામ યોગ્ય રીતે થવું જોઈએ એ માટે અમે સખત વિરોધ કરીએ।